ગુમ થયેલી બાળકીને કલાકોમાં શોધી આપતી માંડવી પોલીસ। પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી એક 1.5 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું। પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ પ્રેમવીરસિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ડીગેશ કુમાર જયેશવાલ સુરત ગ્રામ્ય જિલ્લાના સરી સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપેલ હોય, જેના અનુસંધાને માંગરોળ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક બીકે વનાના સૂચન અને માર્ગદર્શન હેઠળ પીઓસીડી ઠાકોર તથા એસએસઆઈ યશવંતભાઈ એમ પટેલિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અભાભાઈ મોનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઉત્સવભાઈ કાંતિવાલ તથા એલઆર અશોકભાઈ અણદારભાઈ તથા એલઆર રાકેશભાઈ ભરતભાઈ નાઓ સાથે પેટ્રોલિંગમાં હતા। પેટ્રોલિંગ દરમિયાન કરંજ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક 1.5 વર્ષની નાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી। પોલીસે તાત્કાલિક આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। આજુબાજુની દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સાથે કરંજ ગામમાં આવેલ કોમ્પ્લેક્ષમાં બાળકીના ફોટોગ્રાફ બતાવીને તેના વાલી વારસની શોધખોળ આદરી હતી। પોલીસની સતત અને સઘન પ્રયાસના અંતે બાળકીના માતા પિતાનો પત્તો લાગ્યો હતો। પોલીસે ગુમ થયેલી બાળકીને સહી સલામત રીતે તેના માતા પિતાને સુપરત કરી હતી। માંડવી પોલીસની આ ઝડપી અને માનવીય અભિગમ સાથેની કામગીરીથી સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે। રિપોર્ટર યોગેશ ચૌધરી, RMG ન્યૂઝ, માંડવી।